નમસ્કાર ખેડૂત મિત્રો, આ ખેડૂત પરિવારમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો ખેડૂત મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે કપાસની અંદર આપણે જીંડવા બંધાઈ ગયા હોય તો જીંડવાની અંદર આપણે સારું ઉત્પાદન લેવા માટે અથવા તો જે મીંજ બેસે છે તેને સારું ઉત્પાદન લેવા માટે અને તેલની ટકાવારી સારી લેવા માટે આપણા કપાસની અંદર કયું ખાતર આપણે વરસાદ આવ્યા પછી કયું ખાતર આપવું જોઈએ તે વિશે આજે આપણે સંપૂર્ણ માહિતી લેવાની છે। વાત કરીએ તો કે સાતમ આઠમમાં જે ફાલ ફૂલ સમગ્ર ગુજરાતની અંદર ખરી ગયા છે અને ત્યાર પછી જે હાલ જે ફાલ ફૂલ અત્યારે બેઠા છે અને તેની અંદર આપણે જોઈએ તો કે જીંડવાનું જે બંધારણ ધીમે ધીમે શરૂઆત થયું છે તો તેની સાથે આપણે કયું ખાતર રાખવી જેના લીધે આપણા જીંડવાનું બંધારણ સારું એવું થાય, જીંડવા આપણા સારા એવા પાકે, તેલની ટકાવારી વધે અને સાથે સાથે જેના લીધે આપણે રૂહની ટકાવારી પણ સારી ઉત્પાદન મળે, જેના લીધે આપણે જે બજારની અંદર આપણને સારો એવો ભાવ મળે। તો વાત કરીએ તો કે જ્યારે આપણે વરસાદ ગયા પછી આપણે ટપક પદ્ધતિ હોય તો તેની અંદર આપણે જ્યારે ખાતર છડાવતા હોય, પાણી આપતા હોય, પાલર પાણી ઉતારતા હોય તો તેની સાથે આપણે જે મોબાઈલની સ્ક્રીન પર તમે જોઈ શકો છો જે 0050 એટલે કે પોટાશ અને બીજું સાથે રાખવાનું છે યુરિયા। આ બંને ખાતર આપણે જે ટપક હોય તેની અંદર આપણે સાથે રાખવાથી આપણા કપાસની અંદર જે જીંડવું હોય તે સારું એનું બંધારણ થાય છે, જીંડવું ખરતું નથી અથવા તો જીંડવું સારું એવું પરિપક્વ બને છે અને સાથે સાથે તેલની ટકાવારી વધે છે, તેની અંદર મીંજ વધે છે। તો આપણે જે પોટાશ કીધું અને ત્યાર પછી જે યુરિયા કીધું તેને આપણે સાથે રાખવાથી જે ટપક હોય તેની અંદર આપણે સારી રીતના પાવાથી આપણને ઘણો બધો ફાયદો થતો હોય। તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં એટલું જ। નવા ખેડૂત મિત્રો હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી નાખે। ધન્યવાદ।